એઆઈ આવ્યું જો એઆઈ જો પહોંચો જો સીતાવાતી ઉભો છો આ ઝોકર ને કોક જોઈને બે જ જાય હો જો એમાં જો ભાઈ ફાંસી લગાડેલા હે ભાઈ હા ઋતુ ને આવો બનાવી દેવો છે આવલો ભાઈ પણ છે ને એવો એટલે રત્ના દર્શન છે હા થઈ ગયા તમારે આમાં નથી ટ્રાય કરવું ઉડાડવું ના ના હો રાવ છે આ તૂટી જાય ને તો બહુ મોંઘું થાય પીઝા નું મારવી નહીં હે ગાઈસ ગુડ મોર્નિંગ ફરી એકવાર સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર બ્લોગની શરૂઆત કરી નાખી છે ભાઈ થોડીક મોડી અને અત્યારમાં રેડી થઈ ગયા છે બધા અને ગાડી ભાઈ બહાર કાઢે છે અને ભાઈની વાટ જોવે છે આજે છે ને હું છે એ તમને ખબર તો પડી ગઈ છે થંબનેલમાં જોઈને તો છે ને આ જોવા જવાનું છે આજે શ્રી જગન્નાથજીની યાત્રા રથયાત્રા છે એટલે યાત્રા નીકળવાની છે એટલે છે ને જાવી એનો ઇતિહાસ શું છે ને હું તમને પછી કહીશ પહેલા તો તમને જેટલું વસ્તુ હોય ને પેલા બતાવી દો પછી લેટ થઈ જાય અને થોડુંક મોડું થાય છે એટલે તૈયાર થઈ ગયા છીએ ને તો અત્યારે ફિલહાલ છે ને નીકળીએ ભોગી ગયા ને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે ને રથયાત્રા ચાલુ થઈ ગઈ છે એટલે ભાભીને ફોન આમાં નાખી દે મારે તો હાલ છે વોટર પોક છે અહીંની છે ને ઓલી પાસે ના જવાનું છે જો બધું ચાલુ થઈ ગયું ઋતુભાઈ આવી ગયા રથયાત્રા જોવા એને તુલસી ને જો બધા અહીંયા ક્યાં તને દેખાય કાંઈ જો આમ કાંઈ દેખાય કાંઈ ન દેખાય બાઠિયા દેખાય જો આ બધું ચાલુ થઈ ગયું વાતમાં કાકા કૂકું રહી જાય હાથી ને એવું વહી ગયું છે ખબર ન રહી નકર તો છે ને વહેલા આવે મોડું થઈ ગયું અમારે થોડું કામ હોય ને એને આમ જો હાવ પલળી ગયો હોય છે ઋતુભાઈ પલળી ગયા છે હાથી તે જોયા હા ઋતુ ને આવો બનાવી દેવો છે આવલો ભાઈ પણ છે ને એવો હા ભાઈ ટાટા કે જો કેવું ટાટા કે છે જો મેં તો ટેડી બિયર આવી ગયા હે જો ઉપરથી પકડો જો ભાઈ હા તો છેલ્લું ટ્રેક્ટર છે આની પછી છે ને ટેમ્પા શરૂ થાય છે મોટર પાછળ સ્કેટિંગ વાળા છે બધા જો હાલે 8 માં ઢોળતા લાગે જો આમાં ઓલો વાઈ બનજો જો ભાઈ સિંહ છે ને હાવ કરી દે ને એનું છે જો હા કયા ભગવાન છે ને જરા કોમેન્ટ કરી દેજો રામાપીરનું છે મહાદેવને ઉપર ચડાવી દીધા બોગી માટે જો હાવ બોગી માટે કાનુડો ને મહાદેવ હા જો લાલ ભૂત આવ્યું ભાઈ લાલ ભૂત ખીચડી રાત આવ્યો ખીચડી રાત જો મિત્રો શિવલિંગ થોડી મોટી છે મહાદેવ હર હર મહાદેવ હા ભાઈ ઘર બાજુનો લક્ષ્મીનગર ડેમ પહોંચ્યો અબુ પર્યાવરણ સુરક્ષા માટે જો ભાઈ વૃક્ષ આપે આયસો પાલવાનું હા ભાઈ જો ઝૂલા ખાય છે વડકી ઉપર ભારત દેશના જવાન આયા જો ભાઈ એમાં આગળ ચાલુ છે આવી વરસાદી ફુવા લઈને આવ્યા છે જો આવી વરસાદી છે સારું સારું જો મિત્રો માંડવો કરેલો છે આમાં ઉપર જો કેવું છે કાંઈ નવું આવતો રહે હું તમને બતાવવા જાણ તો કેટલું અલગ અલગ થઈ આમથી ભાઈ હરિયાળું ભાવનગર જો જળ થકી હરિયાળું સંચાર જો તો જો આખું હાથે બનાવેલું છે મિત્રો જો આખું એટલે આખું હાથથી બનાવેલું છે આમાં જો પોપટ ને એવું છે પોપટ ને એવું જો આ નવીન આવેલ છે આજકાલ આ નવીન છે મંકીઝ બેક જો ભાઈ મંકીઝ બેક હાલો ભાઈ પોપટ ને એવું ભાઈ આવી ગયું જો મિત્રો આ જાડિયા બર્ગર ને પીઝા ને એવું ખાવાથી આવા થાવ ને હેલ્ધી ફૂડ ખાવાથી આવા થાવ જો આ ટેમ્પો છે ને એનો છે આયુષ્માન નર્સિંગ કોલેજનો જો જો ભાઈ ફાંસી લગાડેલા હે ભાઈ જો ભાઈ આ છે ને સારું એક કામ છે એક સારું છે જો ફાંસી મૂકેલું છે રેપિસ્ટ માણસો હોય ને એના માટેનું છે આ જો પોલીસ વાળા જોવા જાય બધા ધોકાને એવું લઈને જો ભાઈ આ માછલીનું કાઢતું આવું હા બાબલાની જવું બાબલું છોકરા રે મસ્તી જો મિત્રો
હા જો ઓલા કેટલા બધા વાગી ગયેલા હતા ને જો આવી રીતના હતું મહાભારત. આ જોકર ને કોક જોઈને બી જ જાય હો જો એને આંખ્યું જો. ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સએપ છે, ફ્રી ફાયર છે, સ્નેપચેટ, પબજી, કોલ ઓફ ડ્યુટી જો બધું ના પાડે છે નહીં કરવાનું. કાનુડો જો કેવો મસ્ત છે, ચાંદા ઉપર બેઠો. હા ભાઈ અમરનાથ ગુફા આવી, અમરનાથ ગુફા. મહાદેવ મહાદેવ તાવાથી ઊભો થાય છે ભાઈ, એકથી ઊભો થઈ જાય જો હમણાં ઊભો થાય જો ઊભો છો જો સીતાવાથી ઊભો છો. શહીદનું છે ભાઈ ટેમ્પો, શહીદનો આવ્યો શ્રદ્ધાંજલિ આપતા હોય ને એનું છે. દરિયા ચોકની એવી બસ આવી જો, આવી બસો છે અત્યારે ભાવનગરમાં ઇલેક્ટ્રિક. ચૂલી આવી જો ભાઈ, આખી કેવી મસ્ત બનાવેલી એ આવ્યું જો, એ ડબ્બાથી બનાવેલું જો. આવા એ 66 ઓલામાં જ છે પર્સનલ. હા આટલી રથયાત્રા છે આજકાલ ઓન છે ને છેલ્લો ટેમ્પો છે. ટોટલ છે ને 66 જ હતા, 66 જ તે ટેમ્પા હતા, પછી નથી વધારે એટલા જ તે 66 માં પ્લસ પછી ના આવતું કાંઈ. હવે રથ આવશે, રથના દર્શન થાય કે ન થાય કાંઈ નક્કી ન કહેવાય, કેમ કે બહુ મોડો આવે છેલ્લે હોય ને એટલે. રથ તો નહીં મળે, આપણે વહી જાય કેમ કે આ બધા ભાઈજા પબ્લિક વિખાવા મળે જો ભાઈ. રથયાત્રા તો છે ને, હવે રથ ક્યારે આવે આપણે રથના દર્શન નહીં થાય. હું છે એક નાની એમથી ક્લિપ મેકી દઈશ, મારા ભાઈબંધ પાસે મંગાવી લઈશ ને બધું પબ્લિક છે ને જાય છે જો. અમુક અમુક રહે, બાકી છે ને બધું વયું જાય ને. તડકો લાગ્યો છે હવે બહુ. આ ભાઈ ને બધા ભાગ્યા હારવાર રમી જાય છે. જો આ ધોકો લઈ લીધો છે કોકને મારવા, પોલીસ વાળો આ એનો એનો ધોવા ભાંગી નાખશે. ઓલી થાકી ગઈ ક્યાં બે ગયા આમ જો ત્યાં બે ગઈ ના કોકે બોલો લઈ લીધું અને આ પાળ ઉપર મેકી દીધું. ત્યાંથી હે ને અમે લઈ લીધું. આ ખોટું વેસ્ટ ન જવા દે. આમ વરસાદ કેવો અંધારેલો એ તો જો, કેવો વરસાદ અંધારેલો જો. ઓ માય ગોડ. ઘરે પહોંચી ગયા છે ને ડાયરેક્ટ છે ને બેસી ગયા છે જમવા. ભૂખ લાગી ગઈ છે એટલી બધી ન લાગી. રીંગણા બટાટાનું શાક છે અને આ તો ઓલી છે પૂરી ભાખરી છે. જમી લઈએ. મમ્મીએ તો રોટલી, હા મમ્મીએ તો જમી લીધું છે અને ભાભી જમા બે છે. કાલ જોવાની મજા આવી. હવે ઓછું થઈ ગયું. પેલા તો મિત્રો છે ને બહુ આવતા ટેમ્પા, 100 ઉપર આવતા, 184 ને બધામાં ફોન નવીન હતું હોય. અને આજકાલ તો ખાલી 66 જ ટેમ્પા. બોલો વિચાર કરો ક્યાં પહોંચી ગયું. આ ઓછું થઈ ગયું ને. રથ તો બહુ આઘું હતો એટલે અમે ભાઈ આવ્યા. અત્યારે છે ને આવી જાય છે પીજી કલેક્શનમાં, કેમ કે ભાઈ આ કાકીને એને પૂછવા આવ્યા તમે જોવા ગયા કે નથી ગયા. એ તો આપણે પહેલા જ એટલે રથના દર્શન છે થઈ ગયા. અમારે નથી એટલે અમે ગયા હતા પણ મોડું થઈ ગયું, વરસાદ આવ્યો ભાઈ ગયા. પણ અડધી કલાક પછી ત્યાં બેહવું પડ્યું હતું કેમ કે બહુ રથ આહે હોય. સારું હું તો છે ને આ લોકોને ક્લિપ આપી દેવાનું છું, તમને દર્શન થઈ જાય. અને આ નવીન કરાવી છે કાંઈક જો આમ આ જો આ કેવું થઈ ગયું. વાહ ભાઈ વાહ, ચાલે પડશે હો. નવીન ખર્ચો કરાય છે જે નહીં નવું થાય તમે જોજો કરી. દુકાન નાની પડે તેમાં એવું થાય એક રવિવારની હોય ને તો કસ્ટમરનો ફૂલ રિસ્પોન્સ મળે એટલે પાછી જગ્યા નથી રહેતી એટલે આપણે બીજી દુકાન મોટી ગોતવી પડશે. હા આ તો રાખવાની જ છે, બીજી ગોતવી પડશે એવું લાગે છે. જોયું બીજી દુકાન કરવાના છે. અને આ બધું હંકેલે છે કેમ કે હે ને ઘરા ગાયા કરે ને એના માટે. તારા કાકા છે ને ઓપનિંગમાં ગયેલા છે જોડા ને એવું લાવેલા છે. લઈને આવેલા હે જોડા એટલે કે સુઈસ જોડા લખ્યું ઉપર દેખાતું નથી.
હા ભાઈ એટલે શું છે એમ ટૂંકમાં બૂટ પહેરવા હા શું શૂઝ ને એવું લેવા ગયેલા છે. મિત્રો અત્યારે છે ને કૌશિકભાઈ આવી ગયા છે. આપણને ઓળખે કે ન ઓળખે ખબર નથી. ઓળખો ઓળખ રાધેભાઈ ની. હા જો રાધાના કારણે ઓળખી ગયા કૌશિકભાઈ. ભાઈ કે તમારા વાઈફ નું નામ રાધે? હા એનો નામ રાધે છે. એવું છે એમ ને? હા હું તો મળું ઠીક, સમજાઈ ગયું. એ છે ને ડ્રોન ઉડાડે છે કેમ કે ક્લિપ લેવાની છે કાંઈક એડ્રેસની તો કનેક્ટ કરે છે. જો થઈ ગયું નહીં થાય છે. એમ આવો અમને કઈ ખબર ન પડે. ટ્રાય કરવું ઉડાડવું ના ના હો રાવે છે આ તૂટી જાય ને તો બહુ મોંઘું થાય. પીઝા નું મારવી નહીં. એમાં પાછું કોકનું લઈને આવેલા છે તો એ ભાઈ કેવડાવે કનેક્ટ કરે છે એને પહેલા છે કનેક્ટ કરી લેવા દઈએ પછી કાંઈક સરસા કરી જોવામાં બતાવે. હા દેખાડો ને? હા હા દાદા ચાલો આવજો કૌશિકભાઈ. મેળા બરાબર. કામેરામાં આવજો આવો ક્યારેક ક્યારેક આવો. રજતરી આવો. અમે રાત- રજતરી આવો બે કપલમાં ને મોઢું દેખાડવાનું ચાલુ રાખો બાઈનું, એ તો વાત. ખબર પડે કે સરપ્રાઈઝ છે યાર. સરપ્રાઈઝ છે. હા. ક્યારે લગ્ન ક્યારે છે? એ હશે આવતા વર્ષે 2 વર્ષ પછી. એવું છે એમ ને? એમાં એમને જોવા મળી જાય કે તમારા ઘરે આવશું આટો મારવા. ભલે ભલે વાંધો નહીં. સારું હાલો આવજો. હાલો ભાઈ જાય છે કૌશિકભાઈને એને ક્યારેક જાઓ આપણે આટો મારવા અને બધા જાય છે. ઘરે પહોંચી ગયા છીએ મિત્રો અને છે ને રીલ ચડાવી દઈએ આપણે પાછા મળીએ કન્ટિન્યુ. મિત્રો જાગી ગયા છે અને અંજવાળું પડતું છે એટલે મારું મોઢું નહીં દેખાય અને ઘડીક આરામ કર્યો હતો. અત્યારે ચા બની ગઈ છે તો ચા પી લઈએ અને ભાઈ રોટલી છે ને તળી નાખી છે તો ચા પી લઈએ. નાસ્તો કરી લેતો છે ને ભાઈ આ જગન્નાથજીની રથયાત્રા હતી તે એનું કારણ એ છે કે એની રથયાત્રા એટલે નીકળે છે કે ભાઈ વર્ષમાં એક ફેરી જગન્નાથજીને એમ થાય છે કે મારે આખા ગામ આખું એટલે ગામ એ ટૂંકમાં તો પહેલાં ગામ કહેવાતું હતું મારે આખા ગામને આંટો મારવા નીકળવો છે ફરવા નીકળવું છે તો એ છે ને એને રથ કાઢવામાં આવે છે ને રથમાં એ આખા ગામ ફરે છે અને ભાઈ આમ આંટો મારવા નીકળે છે અને બધાના સુખ દુઃખ એ જાણે છે ને લે છે ને એવું બધું કરે છે. સામેથી બધાના સુખ દુઃખ જાણવા નીકળે છે રથયાત્રા તો એના કારણે નીકળે છે રથયાત્રા ને મને તો એવી ખબર છે મને તો એવી વાત મળી સાંભળવા કે એના કારણે રથયાત્રા નીકળે છે ભાઈ. અને તમને જો ખબર હોય ને તો જરાક કોમેન્ટમાં કહી દેજો કે રથયાત્રા શેના કારણે નીકળે છે. હું એની કોમેન્ટ છે ને પિન કરી નાખીશ. બાકી આઈ હોપ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે અને બાય બાય. સબસ્ક્રાઈબ નાખજો અને જય જગન્નાથ લખતા જજો. બાય બાય.